નમસ્કાર મિત્રો, ટી20 વર્લ્ડ કપ 2026ની સૌથી મોટી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું છે. કોલંબોમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 61 રને શાનદાર જીત મેળવી છે. પરંતુ હવે ક્રિકેટ ફેન્સના મનમાં એક જ સવાલ છે કે આ વર્લ્ડ કપની અંદર ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે કે નહીં. તો તમને જણાવી દઈએ કે હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. તો ક્યારે થશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ કે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત જીત મેળવીને સુપર 8માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. તો બીજી તરફ પાકિસ્તાનની હાલત ખરાબ છે, પરંતુ તે હજુ ટુર્નામેન્ટમાંથી બહાર થયું નથી. જો પાકિસ્તાન તેની બાકીની મેચ જીતે અને નેટ રન રેટ સુધારશે તો તે સુપર 8માં પહોંચી શકે છે. હવે સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનની ટક્કર ક્યારે થઈ શકે છે. તો મિત્રો, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની શક્યતા માત્ર 2 જગ્યાએ છે, સેમીફાઇનલ અથવા તો ફાઇનલ. જો ભારત પોતાના સુપર 8માં ટોપ પર રહે અને બીજા ગ્રુપમાં પાકિસ્તાન પર નંબર બીજા પર રહે તો બંને ટીમો સેમીફાઇનલમાં અથવા તો ફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે આપણે સેમીફાઇનલ અથવા તો ફાઇનલની રાહ જોવી પડશે. તમને શું લાગે છે કે પાકિસ્તાન સેમીફાઇનલ સુધી પહોંચી શકશે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ક્રિકેટ જગતની આવી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.